ફ્રેન્ડ્સ, ટીવાય બીકોમ સેમેસ્ટર 5ની અંદર આવતું એક બહુ સરસ મજાનું પેપર જેનું નામ છે HRM. આપણે એને HRM તરીકે જો ઓળખશું અને એ રીતે જ આપણે હંમેશા એનો ઉલ્લેખ કરશું. વાસ્તવમાં ગુજરાતીમાં એનું નામ છે ઇંગ્લિશમાં એનું ફૂલ ફોર્મ પહેલાં કહીએ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એને શોર્ટમાં આપણે HRM કહીએ છીએ. ગુજરાતીમાં એનું નામ છે માનવ સંસાધન સંચાલન. માનવ સંસાધન સંચાલન, ઇંગ્લિશમાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. અને આપણે યાદ રાખવા માટે શોર્ટમાં હંમેશા એની ચર્ચા કરવા માટે વી મે સે HRM ઓનલી. હવે એમાં જે પહેલું પાયાનું ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટર છે એની આપણે શરૂઆત કરશું અને એમાં જે પહેલો પ્રશ્ન છે, પ્રારંભિક ક્વેશ્ચન, પ્રારંભિક મુદ્દો એ છે અર્થ, વ્યાખ્યા અને એના લક્ષણો. એની આપણે શરૂઆત કરશું. હવે પહેલાં આપણે વાત કરીએ પૂર્વ ભૂમિકા. HRM શું છે? જો હ્યુમન, પછી રિસોર્સ અને પછી મેનેજમેન્ટ. ગુજરાતીમાં માનવ સંસાધન સંચાલન. વાસ્તવમાં આ શું છે? તો તમે યાદ કરો કે જ્યારે આપણે પહેલા વર્ષમાં મેનેજમેન્ટના પેપરની શરૂઆત કરેલી, ઇન ધ ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1, એમાં જે આપણું મેનેજમેન્ટનું પેપર હતું અને એમાં આપણે જે શરૂઆત કરેલી, એમાં મેં તમને વાત કરેલી કે સંચાલનના મુખ્ય 4 ફંક્શનલ એરિયાસ, સંચાલનના મુખ્ય 4 કાર્ય વિસ્તારો, અથવા સંચાલન છે એની મુખ્ય 4 બ્રાન્ચીસ, 4 શાખાઓ, અથવા સંચાલનના 4 પ્રકાર, ધ ટાઈપ્સ ઓફ મેનેજમેન્ટ. જો તમને યાદ હોય તો આપણે આવી વાતો કરી. સંચાલનની 4 બ્રાન્ચ કઈ? સંચાલનના 4 કાર્ય વિસ્તારો કયા? યાદ કરવાનો પ્રયત્ન કરો. બરાબર? તો કે સંચાલન જે છે એના મુખ્ય 4 કાર્ય વિસ્તારો, 4 શાખાઓ. પહેલું એમાં હતું તો કે ફિનાન્સ મેનેજમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં કહેતા નાણાકીય સંચાલન. બીજું હતું તો કે PM, જેને આપણે કહેતા હતા ઉત્પાદન સંચાલન. ત્રીજું હતું MM, જેને આપણે બજાર સંચાલન કહેતા, માર્કેટિંગ મેનેજમેન્ટ કહેતા. અને ચોથું હતું એ હતું HRM, જેને આપણે કહેતા કર્મચારી સંચાલન અથવા માનવ સંસાધન સંચાલન. જો કે એક વસ્તુ યાદ રાખજો કે HRM ઇઝ એ મોલ્ડન વર્ડ. શરૂઆતનો તબક્કો જે હતો એમાં HRM નહોતો શબ્દ. શરૂઆતના તબક્કાની અંદર જે શબ્દ હતો એ હતો PM, એટલે કે પર્સોનલ મેનેજમેન્ટ. પર્સોનેલ મેનેજમેન્ટ, પર્સનલ નહીં, પર્સોનેલ મેનેજમેન્ટ. અથવા ગુજરાતીમાં આપણે કહીએ તો એનું નામ હતું કર્મચારી સંચાલન. અને એનું જે આખો જે કહેવાય ને કે ધ થીમ ઓફ સ્ટોરી, ધ સેન્ટર પોઈન્ટ, એ શું હતો? તો કે કર્મચારીઓનું સંચાલન કરવું, સારા કર્મચારીઓ મેળવવા અને એનું સંચાલન કરવું. તો એ જે જૂનું નામ હતું એ હતું પર્સોનલ મેનેજમેન્ટ, કર્મચારી સંચાલન. પણ જેમ સમય ગયો અને જેમ સંશોધનો થયા અને જેમ રિયાલિટી છે એને ફેસ કરવામાં આવી, તો એના આધારે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ઇટ ઇઝ નોટ ઓનલી પર્સોનલ મેનેજમેન્ટ, ઇટ શુડ બી એ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. આ ખાલી કર્મચારીનું સંચાલન નથી, વાસ્તવમાં આ માનવ સંસાધન સંચાલન છે. એટલે એનું નામ જે લેટેસ્ટ નામ આવ્યું, એને લેટેસ્ટ લખેલું છે. ખરેખર તો અહીંયા HRM નથી લખવાનું, આપણે PM લખવાનું છે, પર્સોનલ મેનેજમેન્ટ. પણ પછી એનું જે મોલ્ડન જે નામ છે એ આવ્યું HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ.
કે ભાઈ માનવ જે છે ને એ માનવ કાંઈ ઉત્પાદનનું કાંઈ સાધન નથી. ખાલી માનવ ઇઝ ધ રિસોર્સ ઓફ ધ બિઝનેસ. એ ધંધાનો એક સ્ત્રોત છે, ધંધાનું એક સંસાધન છે. અને સાદી ભાષામાં કહીએ તો એક પ્રકારની એ એકમની એસેટ છે. તો એનું નામ જે આવ્યું એ પછી HRM આવ્યું. તો આ રીતે સંચાલનની જે 4 બ્રાન્ચો હતી, 4 ફંક્શનલ એરિયાઝ હતા, એ બધાના કામ અલગ અલગ હતા. જો નાણાકીય સંચાલનનું કામ શું હતું? નાણાંનું સંચાલન કરવું, આવક જાવકનું સંચાલન કરવું, હિસાબો તૈયાર કરવા, નફાની વહેંચણી કરવી. નાણાં અને હિસાબો સાથે સંકળાયેલા જે કાર્યો હતા એ કાર્યો માટેની આ બ્રાન્ચ ફિનાન્સ મેનેજમેન્ટ. પછી જે PM એટલે કે પ્રોડક્શન મેનેજમેન્ટ હતું, ઉત્પાદન સંચાલન, પ્રોડક્શન મેનેજમેન્ટ. તો એનું કામ શું હતું કે ઉત્પાદન સાથે સંકળાયેલા જે કાંઈ કાર્યો છે, પ્રક્રિયાઓ છે, એને હેન્ડલ કરવું, ખરીદી કરવી, સ્ટોર કરવો, ઉત્પાદન કરવું, પેકિંગ કરવું. આ બધી બાબતો જે છે જેને ઉત્પાદન સાથે સંકળાયેલી બાબતો કહી શકાય, પ્રોસીજર્સ કહી શકાય, એ બધી બાબતોને સંભાળવા માટેની આખી આ બ્રાન્ચ હતી. પછી બજાર સંચાલન છે, તો એનું કામ શું હતું? તો કે જાહેરાત કરવી, વેચાણ વૃદ્ધિ માટેના પગલાઓ લેવા, વસ્તુનું વેચાણ કરવું, ગ્રાહક સુધી વસ્તુ પહોંચાડવી, વિતરણ વ્યવસ્થા, એટસેટ્રા એટસેટ્રા. This branch primarily concerned with the marketing and selling of the product. અને પછી જે છેલ્લી આપણે જેને પર્સોનલ મેનેજમેન્ટ કહીએ છીએ, કર્મચારીનું સંચાલન કહીએ, એનું કામ શું હતું? તો કે એકમનું જે બ્લડ છે, લાઈફ બ્લડ, કે જેના વગર એકમ ચાલી ન શકે. તમારી પાસે પૈસો કેટલો છે દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તમારી પાસે કેવી મશીનરી છે દેટ ઇઝ નોટ. તમારી પાસે કેવો માનવ સંસાધન છે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એને કારણે તમે યુદ્ધ જીતી શકો. એટલે એક સરસ વાત કહેવાય છે, યુદ્ધ ભૂમિનો એક સરસ શબ્દ છે કે વોર કેન બી વોન ઓનલી બાય સ્વોર્ડ, નોટ સ્પૂન. ચમચીથી યુદ્ધ જીતી ન શકાય. યુદ્ધ જીતવા માટે તલવાર જ જોવે. એમ એકમ ચલાવવા માટે પૈસા છે એ તો બધું છે, પણ ખરેખર એકમ ચલાવવા માટે જરૂર છે તો કે માનવ સંસાધનની. તમારી પાસે કેવા માનવ સંસાધનો છે, કેવું માનવ તત્વ છે, ઇન શોર્ટ તમારી પાસે કેવા કર્મચારીઓ છે, એના ઉપર તમારી સફળતા નિષ્ફળતા આધાર રાખે છે. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે 4 બ્રાન્ચ છે સંચાલનની, એમાં સૌથી અઘરી બ્રાન્ચ હેન્ડલ કરવા માટે જેને કહેવાય ને કે ડિફિકલ્ટ ટુ હેન્ડલ, એ છે આપણી HRM. કારણ કે એમાં તમારે જેને હેન્ડલ કરવાના છે, તમારે જેનું સંચાલન કરવાનું છે, જેની પાસે તમારે કામ લેવાનું છે, એ છે જીવતા જાગતા, લાગણીથી ભરેલા, પોતાના વિચારો ધરાવતા, પોતાનું અંગત વ્યક્તિત્વ ધરાવતા એવા માનવ તત્વો. એન્ડ ધેટ ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ. કોઈ પાસે કામ લેવું અથવા માનવ તત્વોને હેન્ડલ કરવા, ધેટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ ઇન ધ બિઝનેસ. કારણ કે યુ નેવર પ્રિડિક્ટ એનીથિંગ અબાઉટ ધેમ. આ જે બ્રાન્ચ છે એ આમ પ્રમાણમાં સહેલી છે બીજા કરતાં, કારણ કે એ મોનોટોનસ છે, મશીન જેવી પ્રક્રિયાઓ છે. અને તમે આમાં મોટા ભાગે તમે જુઓ તો આમાં તમે બધું મશીનને કામ સોંપી દો તો તમારે બહુ કાંઈ કામ રહેતું નથી. કોમ્પ્યુટર્સને તમે આ બધું આપી દો તો એ બધું તૈયાર કરી નાખશે, હિસાબો તૈયાર. પ્રોડક્શન મેનેજમેન્ટ ઇટ ઇઝ ઓલ્સો ટોટલી ટેકનિકલ. સારા યંત્રો છે તો તમે સારી વસ્તુ બનાવી શકો છો. એમાં કાંઈ બહુ એટલું બધું બીજાના કમ્પેરમાં એટલી બધી ડિફિકલ્ટ છે એ બ્રાન્ચ નથી. માર્કેટિંગ પણ ઓલ્સો ઇઝી કમ્પેર ટુ અધર બ્રાન્ચીસ. પણ as far as HRM is concerned, it is the most difficult branch of management compared to others. કારણ કે એમાં કોઈ માણસ કામચોર છે તો એની પાસે તમારે એ રીતે કામ લેવાનું છે, કોઈ માણસ સારામાં સારો એક્ટિવ છે તમારે એની પાસે એ કામ લેવાનું છે, તમારે અમુક લોકોને મોટિવેટ કરવાના છે, અમુક લોકો છે તમારે એની પર કંટ્રોલ રાખો, તમારે લાઈવ ફેક્ટર સાથે કામ કરવાનું છે. ધેટ ઇઝ એ ડિફિકલ્ટ. સામાન્ય બાબત નથી. તમારે એ હેન્ડલ કરવું પડે, તમારે એના ઉપર ફોકસ કરવું પડે. તો 4 જે બ્રાન્ચીસ છે
એમાં સૌથી અઘરી એવી બ્રાન્ચ એ આપણું કર્મચારી સંચાલન છે. અને ફરી એકવાર HRM છે એ નવો શબ્દ છે. જૂનો જે આખો કન્સેપ્ટ છે એમાં અમુક હદ સુધીની માન્યતા હતી, પણ જે આધુનિક સમય છે એમાં જે ઉદ્યોગ ક્ષેત્રે સંશોધન કરનારાઓ છે, મોટા મોટા જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, જે ધંધાના જેને આપણે કહેવાય ને કે ધ માસ્ટર્સ ઓફ મેનેજમેન્ટ, એ લોકોએ એક વસ્તુનો સ્ટડી કરીને એક વસ્તુ છે એ કન્ફર્મ કરી કે આપણે જેને ફક્ત ઉત્પાદનનું સાધન ગણીએ છીએ એવા માનવ તત્વો એ ફક્ત ઉત્પાદનનું સાધન ખરેખર નથી, એ એના કરતાં વિશેષ છે. દે આર એસેટ્સ ઓફ ધ બિઝનેસ, દે આર રિસોર્સિસ ઓફ ધ બિઝનેસ. તો જે જૂની માન્યતા હતી એમાં ઘણા બધા સુધારા છે. બેઝ એ જ છે, બેઝમાં તફાવત નથી, પણ એની અંદર સુધારા થયા અને નવો આખું એક જેને કહેવાય કન્સેપ્ટ છે એ અમલમાં આવ્યો, અને એ કન્સેપ્ટનું નામ છે HRM. કે ભાઈ આ એક ખાલી કર્મચારીનું સંચાલન નથી, આ માનવ સંસાધનનું સંચાલન છે. કર્મચારી અને માનવ સંસાધન વચ્ચે થોડોક ડિફરન્સ રિસન્ટ જે આખો એરા છે એની અંદર આઈડેન્ટિફાય કરવામાં આવ્યો કે ભાઈ કર્મચારીતા જે છે એ અને માનવ સંસાધન આ બંને વચ્ચે ધેર આર એ લિટલ બીટ ડિફરન્સ. કર્મચારી એ ફક્ત એકમમાં કામ કરનાર વ્યક્તિ છે, ઉત્પાદનનું સાધન કે જેના દ્વારા આપણે ઉત્પાદન કરીએ. અને માનવ સંસાધન શું છે તો કે એ સંસાધન છે, આપણી એસેટ છે. એટલે ઓલામાં ખાલી શું કહેવામાં આવતું કે ભાઈ કર્મચારી જે છે એ આપણા એકમનું ઉત્પાદન કરવા માટેના જુદા જુદા જેને કહેવાય ને કે જે તત્વો છે એમાંનું એક તત્વ છે. એટલે બીજાની કરતાં એ થોડુંક અઘરું કહેવાય કે એવું એલિમેન્ટ છે, એટલે એના ઉપર થોડુંક વધારે ધ્યાન આપવાનું. પણ પછી તો એ વિચારવામાં કે ભાઈ એ ખાલી ઉત્પાદનનું તત્વ નથી, એ તો મિલકત છે. અને જે કાંઈ આપણે મેળવી શકીએ એમ છીએ એ એના દ્વારા જ મેળવી શકીએ એમ છીએ. એટલે બીજા ઉપર તમે ધ્યાન આપો એના કરતાં વિશેષ અને વધારે ધ્યાન તમારે આની ઉપર આપવાનું છે. એટલે આખો નવો જ કન્સેપ્ટ આવ્યો કે એને મિલકતની જેમ ટ્રીટ કરવું, ટ્રીટ ધેમ એઝ એ એસેટ. અને એના સંદર્ભમાં જે કન્સેપ્ટ આવ્યો એ છે HRM. તો આપણે એના ઉપર વાત કરશું. આ ઇન્ટ્રોડક્શન છે, બરાબર. હવે આપણે આગળના તબક્કામાં વાત કરશું એના અર્થની. થેન્ક યુ.